વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સજીવ વિશ્વ આ જે ટોપિક અને ચેપ્ટર વિશેની ચર્ચા કરીએ છીએ અને જેમાં આપણે સજીવના કેટલાક પ્રાથમિક લક્ષણો કઈ કઈ પ્રકારના હોય એના વિશેની ઓલરેડી એમાં વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે જે સજીવના જે વિશિષ્ટ લક્ષણો છે બરોબર, જેના આધારે આપણે એવું કહી શકીએ કે આ સજીવ છે, એમાંના કેટલાક લક્ષણો વિશેની હવે એમાં આપણે ડિટેલમાં ચર્ચા જો કરીએ તો એમાં સૌથી પહેલા લક્ષણ તરીકે આપણે એવું લઈ શકાય સજીવના, અને એ છે વૃદ્ધિ. બરોબર, એટલે આપણે એવું કહી શકાય કે સજીવ જે છે એ વૃદ્ધિ કરે છે. એટલે એક લક્ષણ આપણે સજીવની અંદર જો અહીંયા વિચારીએ તો એ લક્ષણ છે સજીવની અંદરનું વૃદ્ધિ. હવે સૌથી એક સામાન્ય બાબત આપણે એ વિચારો કે વૃદ્ધિ એટલે શું, જો આપણે વ્યાખ્યાયિત કરવી હોય કે વૃદ્ધિ કોને કહેશું આપણે, તો એના માટેની એક સિમ્પલ ડેફિનેશન આપણે એમાં એવી એક સાયન્ટિફિક રીતે શોર્ટ એન્ડ સ્વીટ ડેફિનેશન એવી એક વિચારી શકાય કે ભાઈ જે કોઈ પણ સજીવ હોય એ સજીવની અંદરના જે કદ અથવા તો સંખ્યામાં જે વધારો થાય, અને આ વધારો પાછો એમાં પરિવર્તનશીલ પણ હોઈ શકે છે. બરોબર, એટલે આપણે એમાં જે કોઈ પણ સજીવ છે એ સજીવના કદ અને એની જે સંખ્યા છે, બરોબર, કદ અને સંખ્યા, એ સંખ્યામાં જે થતો વધારો છે, બરોબર, એ વધારાને આપણે શું કહેશું તો કે ભાઈ એને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એટલે સજીવ એ વૃદ્ધિ દર્શાવે છે એનો અર્થ એવો થાય. બરોબર, હવે વૃદ્ધિ કોના કારણે થાય છે તો એ પણ આપણે જાણીએ છીએ કે સજીવની અંદર જે વૃદ્ધિની પ્રક્રિયા આપણને જે થતી જોવા મળતી હોય છે એ મોટા ભાગે કોના ઉપર તો કે કોષ વિભાજનને પરિણામે થતી જોવા મળે છે. એટલે આ રીતે સજીવ જે છે એ સજીવના કોષો, બરાબર, એ સજીવ જે છે એ સજીવની અંદરના કોષો શું પામે છે તો કે એ વિભાજન પામે છે, અને વિભાજન પામી અને એની અંદર વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ આપણને એની અંદરથી દર્શાવતા જોવા મળતા હોય છે. એટલે સજીવના જે કોષો છે અથવા જે એક કોષીય કે બહુકોષીય સજીવો એ બંને પ્રકારના આપણને એમાં જોવા મળતા હોય છે. એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય, વિભાજન પામી અને એની અંદરથી એ સંખ્યામાં પણ વધારો કરે છે, કદમાં પણ વધારો કરે છે, એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે જો એમાં આપણે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જો વાત કરીએ તો એમાં જે વનસ્પતિઓ છે, બરાબર, એમાં વનસ્પતિમાં વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ એમાં જીવંત પર્યંત હોય છે. બરાબર, જીવન પર્યંત હોય છે. હવે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત હોય એનો અર્થ શું થાય? વનસ્પતિમાં વૃદ્ધિ જે છે એ જીવન પર્યંત હોય છે એનો અર્થ એ થાય કે વનસ્પતિમાં વૃદ્ધિ જે છે વનસ્પતિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જીવન પર્યંત, એટલે કે વૃદ્ધિ એમાં સતત આપણને જોવા મળતી હોય છે. પણ પ્રાણીઓમાં એવું થતું નથી. તમે જ વિચારો કે ભાઈ મનુષ્યની અંદર જો આપણે વાત કરીએ તો આપણી ઊંચાઈ જે છે અમુક ઉંમર સુધી જ વધારો થશે. સતત ને સતત વધારો તો નથી થવાનો ને, બરાબર, એમાં કઈ સતત વધારો નથી થતો રહેવાનો. તો કદાચ સતત વધારો થતો હોત વનસ્પતિની જેમ તો પછી આપણે એમાં 90 વર્ષ 100 વર્ષ કે એનાથી વધારે ઉંમર જે સુધી જીવતા જે કોઈ પણ લોકો હોય એનું કદ તો કેવડું મોટું થઈ જાય. એના માટે કેવડા મોટા ઘર બનાવવા જોઈએ, કેટલા મોટી વ્યવસ્થા ઊભી કરવી પડે, પણ એવું થતું નથી. કોઈ 300 વર્ષ સુધી ધારો કે કાચબો જીવતો હોય તો એનું કદ કેવડું મોટું થઈ જાય, ડાયનાસોર કરતા મોટો લાગે, પણ એવું એની અંદર આપણને ક્યારે જોવા મળતું નથી. એનો અર્થ એ થાય કે પ્રાણીઓની અંદર જે વૃદ્ધિ છે એ મર્યાદિત હોય છે. બરાબર, એટલે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ છે કેવી હોય છે એમાં તો કે મર્યાદિત હોય છે, જ્યારે વનસ્પતિઓની અંદર વૃદ્ધિ જે છે એ આપણને જીવંત પર્યંત જોવા મળતી હોય છે. હવે અહીંયા આપણે વૃદ્ધિ એટલે શું તો કે ભાઈ વધારો થવો. યાદ રાખજો, વૃદ્ધિ એટલે આપણે એમ કહીએ છીએ કે એમાં વધારો થવો. હવે બે પ્રકારની અહીંયા સજીવોની અંદર આપણે જો વૃદ્ધિની વાત કરીએ, ધારો કે અમુક સજીવો એવા છે કે ભાઈ જે એક કોષીય સજીવો છે, અને અમુક એવા પણ સજીવો છે કે જે બહુકોષીય સજીવો છે. હવે તમે એક વસ્તુ વિચારો, એક કોષીય સજીવમાં વૃદ્ધિ થાય એટલે કે એની અંદર કોષનું વિભાજન થાય તો એની અંદર શેમાં વધારો થાય છે? સંખ્યામાં વધારો થાય છે. બરાબર, એક કોષીય સજીવમાં જો વૃદ્ધિ થાય તો એની અંદર એની સંખ્યામાં વધારો થાય છે, એટલે એની સંખ્યા વધે. જ્યારે બહુકોષીય સજીવોમાં જો કોષ વિભાજન થાય
બરોબર, તો એની અંદર એના કદમાં વધારો થાય. એટલે આ બાબત જે છે એને પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવી છે. હવે એક કોષીય સજીવોની અંદર એમાં વૃદ્ધિ થાય, કોષ વિભાજન થાય, એટલે એકમાંથી 2 કોષો બને, બેમાંથી 4 કોષો બને, એમાં કોષની અંદર સંખ્યામાં વધારો થાય છે. ત્યારે બહુકોષીય જો સજીવો હોય તો એની અંદર એમાં કદમાં વધારો થાય છે. એટલે આ રીતે એની અંદર વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ વૃદ્ધિની પ્રક્રિયા આપણને અમુક સમય સુધી સજીવોની અંદર આપણને ઘણી બધી લાક્ષણિકતાઓ જે છે એના પરિણામે એમાં જોવા મળતી હોય છે. હવે આ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ માત્ર બાહ્ય જ લક્ષણોના આધારિત હોય અથવા તો માત્ર બાહ્ય વૃદ્ધિ જ થાય એવું નથી. જો આપણે વૃદ્ધિને મુખ્ય માપદંડ તરીકે સજીવના ઓળખ માટે વૃદ્ધિને મુખ્ય માપદંડ તરીકે લઈએ તો એ પણ ખોટી વાત ગણી શકાય. એનું શું કારણ છે હવે સમજો. ધારો કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એમાં વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ બરાબર એ માત્ર બાહ્ય હોતી નથી. યાદ રાખજો ખાસ, એ માત્ર બાહ્ય હોતી નથી. બરાબર, વૃદ્ધિ જે છે આંતરિક રીતે પણ એની અંદર થવી જરૂરી જોવા મળે છે. હવે ધારો કે આપણે વૃદ્ધિને માત્ર એક પરિબળ તરીકે નથી લઈ શકતા. એનું કારણ શું છે? ધારો કે કોઈ એમાં જે શિલાખંડો હોય બરાબર, અથવા તો એની અંદર કોઈ ધારો કે રેતીના ઢગલા હોય તો એની અંદર, અથવા તો કોઈ પણ એમાં કોઈ શિલાખંડો હોય, રેતીના ઢગલા હોય, અથવા તો કોઈ પણ એ પ્રકારના કોઈ પથ્થરો હોય બરાબર, એને આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે પથ્થરો હોય. હવે તમે બધા જાણો છો કે એ બધાની ઉપર બરાબર, એ બધા ઉપરના ઉપર શું થશે તો કે બાહ્ય રીતે કોઈ પણ એમાં માટી, ધૂળ બરાબર, રજકણો જે કંઈ પણ હશે એના ઉપર જમા થતું જશે. એની સંખ્યામાં શું થતું જશે એટલે એના કારણે એના કદમાં શું થાય તો વધારો થાય છે. એટલે અહીંયા જો આપણે આની વાત કરીએ તો એમાં આપણને બાહ્ય વધારો થતો જોવા મળે છે. બરાબર, બાહ્ય વધારો એની અંદર આપણને થતો જોવા મળતો હોય છે. તો એનો અર્થ શું થાય છે? તો આ તો બધા નિર્જીવ ઘટકો છે. શિલાખંડો હોય અથવા રેતીના ઢગલા હોય બરાબર, તો એની અંદર વધારો થાય. પથ્થરો હોય તો એની ઉપર પણ ધૂળ કે માટીની જામે તો એમાં બાહ્ય રીતે જો વધારો થાય તો એને આપણે વૃદ્ધિ કહી શકતા નથી. એટલે એનો અર્થ શું થયો કે વૃદ્ધિને માત્ર એક જ પરિબળ જો વૃદ્ધિને ધ્યાનમાં લઈએ તો એને સજીવ, વૃદ્ધિ કરે એને સજીવ કહેવાય. આપણે એવી બાબત જો સંદર્ભમાં વિચારીએ તો આપણે એ લક્ષણને એમાં સંપૂર્ણ રીતે એને બંધબેસતું કરી શકાતું નથી. એટલે આ રીતે એની અંદર જે કોઈ પણ સજીવો છે સજીવોની અંદર એમાં વૃદ્ધિની જે પ્રક્રિયા છે કોષ વિભાજનના પરિણામે આપણને થતી જોવા મળતી હોય છે. અને એ માત્ર બાહ્ય જ નહીં, આંતરિક રીતે પણ એ વૃદ્ધિની પ્રક્રિયા આપણને એની અંદરથી થતી હોવી જોઈએ. બીજું ખાસ એક યાદ રાખજો કે મૃત સજીવો જે છે એ મૃત સજીવો એ ક્યારેય બરાબર એની અંદરથી એ વૃદ્ધિ પામતા નથી. બરાબર, મૃત સજીવો જે છે એ ક્યારેય પણ વૃદ્ધિ પામતા નથી. એટલે આ રીતે આપણે એમાં જો વાત કરીએ ભાઈ ઘણી બધી શરતોને આધીન જે કોઈ પણ સજીવોની અંદર ઘણી બધી એવી શરતો છે કે એને આધીન આપણને અલગ અલગ પ્રકારની જે લક્ષણો છે, જેમ કે વૃદ્ધિની વાત કરીએ તો અમુક શરતોને આધીન જ આપણે એમાં વૃદ્ધિ જે છે એને સજીવના મુખ્ય લક્ષણ તરીકે એમાં ધ્યાનમાં રાખી શકાય છે. એટલે આ રીતે એમાં સજીવની અંદર જે કોઈ પણ કદમાં કે સંખ્યામાં જે વધારો થાય છે એ વધારો સામાન્ય રીતે સજીવ નું એક લક્ષણ ગણી શકાય. પણ એ સજીવનું જ લક્ષણ છે બરાબર, કેમ કે એ નિર્જીવ ઘટકોની અંદર પણ આપણે વાત કરી પ્રમાણે એની અંદરના લક્ષણોમાં જોવા મળી શકે છે. એટલે આ જે આપણે ચર્ચા કરી એ વૃદ્ધિની સાપેક્ષમાં એની અંદરની વાત થઈ. તો હવે આ વાત થઈ વૃદ્ધિ વિશે. હવે એના પછી આપણે બીજું જો પરિબળ તરીકે જો એમાં ધ્યાનમાં લઈએ બરાબર, બીજા પરિબળ તરીકે તો એ છે પ્રજનન. તો હવે પ્રજનનને સાપેક્ષમાં આપણે થોડીક વિચારીએ કે ભાઈ સજીવ જે છે એ સજીવ જે પ્રજનન ક્રિયા કરે છે, સજીવ પ્રજનન ક્રિયા કરે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે સજીવ જે છે એ પોતાના જેવો નવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટેની ક્ષમતા ધરાવતો હોય છે. આ ઘટનાને શું કહેવાય? આપણે એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે કે કોઈ પણ સજીવ જે પોતાના જેવો નવો બીજો સજીવ જે ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે આ પ્રક્રિયાને શું કહેવાય તો કે પ્રજનન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રજનન દરમિયાન એ જે કોઈ પણ સજીવ છે એ સજીવ એ પોતાના જેવો બરાબર, એટલે કે પોતાની જેવી લાક્ષણિકતા દર્શાવતો, લક્ષણો ધરાવતો એમાં નવો સજીવ જે છે બરાબર, નવો સજીવ એ ઉત્પન્ન કરવા માટેનું લાક્ષણિકતા દર્શાવતો હોય છે, જેને આપણે પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે.
હવે પ્રજનનના કેટલા પ્રકાર છે ભાઈ? તો કે પ્રજનનના 2 પ્રકાર છે, બરાબર. એમાં એક વાત કરીએ પ્રજનનના પ્રકાર, તો એમાં પહેલો પ્રકાર જે છે જેને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન, જે સામાન્ય રીતે આપણને મોટા ભાગના સજીવો જે છે, બરાબર, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના જે વનસ્પતિઓ, પ્રાણીઓ, એ બધાની અંદર આપણને લિંગી પ્રજનન એટલે કે એમાં લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે અને એ લિંગી પ્રજનન અંગોના પરિણામે એમાં લિંગી પ્રજનનની પ્રક્રિયાઓ આપણને થતી જોવા મળતી હોય છે. એટલે લિંગી પ્રજનનની અંદર એમાં જન્યુઓ વચ્ચેનું પણ એમાં ફલનની પ્રક્રિયા જોવા મળે છે. કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે એના વચ્ચે પણ એમાં જે કોઈ પણ સંયુગ્મનની પ્રક્રિયા જોવા મળતી હોય છે એને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવતા હોય છે. બીજું છે અલિંગી પ્રજનન, બરાબર, અલિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનની અંદર એક અથવા તો એક કરતા વધારે એટલે કે 2 સજીવો પણ એની અંદર આપણને ભાગ લેતા જોવા મળતા હોય અને એના દ્વારા જે ઉત્પન્ન થતી સંતતિ જે છે એના લક્ષણો પિતૃઓને ઘણા ખરા એમાં મળતા આવતા હોય છે. પણ અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનની અંદર માત્ર એક જ પિતૃ ભાગ લેતો હોય છે અને એ પિતૃમાંથી એમાં સંતતિ જે છે એનું નિર્માણની પ્રક્રિયા આપણને જે થતી હોય અથવા તો એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિ જે એના પિતૃની આબેહૂબ, બરાબર, આબેહૂબ પ્રતિકૃતિ એવું આપણે કહી શકાય છે કે આ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. એટલે કે પિતૃના જેટલા પણ જે કોઈ પણ લક્ષણો હોય એ જ લક્ષણો સેમ ટુ સેમ એ જ પ્રકારના એટલી જ સંખ્યાની અંદરના જે રંગસૂત્ર એના જે કોઈ પણ લક્ષણો હોય બધું પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ, ઝેરોક્સ કોપી એવું આપણે કહી શકાય. તો અલિંગી પ્રજનનની અંદર આપણને એ પિતૃની જે કોઈ પણ લાક્ષણિકતાઓ જે છે એ એમાં આબેહૂબ જોવા મળતી હોય છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર પિતૃઓને ઘણા ખરા અંશે મળતા આવતા હોય પણ એમાં સમાન હોતા નથી, બરાબર. એટલે આ રીતે એમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એ આપણને એની અંદર જોવા મળતું હોય છે. એક બાબત ખાસ યાદ રાખજો બાળકો કે બધા જ સજીવો જે છે એ સંતતિ ઉત્પન્ન કરતા હોય એવું જરૂરી નથી. જેમ કે વંધ્ય સજીવ, બરાબર, વંધ્ય સજીવો જે છે એ ક્યારેય પણ પ્રજનન ક્રિયામાં ભાગ લઈ શકતા નથી. એના માટે હું એક સેન્ટેન્સ અહીંયા લખું છું કે વંધ્ય સજીવો, બરાબર, વંધ્ય જીવો અથવા વંધ્ય સજીવો એ પ્રજનન ક્રિયા દર્શાવતા નથી. એટલે એ જે કોઈ પણ સજીવોની અંદરના જે વંધ્ય હોય એ નવો સજીવ ઉત્પન્ન કરવા માટેની ક્ષમતા ધરાવતા હોતા નથી. હવે આપણે સજીવો દ્વારા કયા કયા પ્રકારના જે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જે જોવા મળતી હોય છે એના વિશેની આપણે એમાં જો વાત કરીએ, બરાબર, તો સૌથી પહેલા આપણે વાત કરશું લીલની અંદર. તો લીલ જે છે, બરાબર, મીઠા પાણીની અંદર કે ખારા પાણીની અંદર જે આપણને લીલ ની અંદર અવખંડન દ્વારા પણ આપણને થતું જોવા મળતું હોય છે. જો કે લીલ ફૂગ બધા દ્વારા થાય છે, બરાબર. અવખંડન એટલે કે એવા લીલનો જે સુકાય છે એના ટુકડાઓ થઈ જાય અને એ ટુકડાઓ જે છે પોતે એમાંથી નવા સુકાય તરીકે ફરીવાર વિકસિત થતા હોય છે અને આપણે અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એમાં લીલની અંદર ખાસ કરીને અવખંડન જેવી પણ પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે. ફૂગની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, તો એ ફૂગની અંદર આપણને અલગ અલગ પ્રકારના જે બીજાણુઓ છે એ બીજાણુઓ એમાં ઉત્પન્ન થાય છે. લીલની અંદર પણ બીજાણુઓ જે ઉત્પન્ન થાય છે અને એ બીજાણુઓને આપણે અલગ અલગ પ્રકારના જે ઘણા બધા પ્રકાર એની અંદરના બીજાણુ ધાનીઓમાં જે રીતે ઉત્પન્ન થાય ફૂગ વિશે આપણે આગળ ડિટેલમાં જ્યારે ચર્ચા કરશું ત્યારે એમાં આપણે ખાસ વાત કરશું, બરાબર. આ સિવાય એની અંદર આપણને કલિકા સર્જનની પ્રક્રિયા પણ જોવા મળે છે. જેમાં કલિકા સર્જન, બરાબર, એના વિશે પણ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું. તો એની અંદર કલિકા જે છે પિતૃથી છૂટી પડે ને પછી નવા સજીવ તરીકે વિકસિત થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત એમાં ઘણી બધી લીલની અંદર અવખંડન છે, બરાબર. એ રીતે અમુક દ્વિઅંગી વનસ્પતિ જે છે, દ્વિઅંગી વનસ્પતિ હોય, મોસ હોય, એ બધાની અંદર આપણને આગંતુક શાખાઓ, બરાબર, આ રીતે એની અંદર આપણને ગેમાકપ, કુંડમલી તરીકે જેને ઓળખી શકાય, આ બધા દ્વારા પણ એની અંદર આપણને જે અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન આપણને એમાંથી થતું જોવા મળતું હોય છે. એટલે રીતે બીજાણુઓને અવખંડનની પ્રક્રિયાઓ છે, બીજાણુઓનું નિર્માણ છે, કલિકા સર્જન છે, આગંતુક શાખાઓ છે, ગેમાકપ એનું નિર્માણ આપણને જે થતું જોવા મળતું હોય, બરાબર. આ રીતે એમાં ઘણા ખરા રીતે પ્રાણીઓની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, આ તો આપણે વનસ્પતિમાં વાત કરીએ. પ્રાણીઓમાં જો આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં ખાસ કરીને એમાં જે કોઈ પણ જેમ કે પ્લેનેરિયા છે, તો એની અંદર પણ આપણે અવખંડન જોવા મળે છે, બરાબર.
અવખંડન એટલે શું? તો કે એમાં જે સુકાઈ હોય એમાંથી કોઈ પણ ભાગ જે છે એ ભાગ એમાંથી ધારો કે છૂટો પડી ગયો, એના ટુકડા થઈ ગયા હોય. તો ધારો આપણે આંગળીની વાત કરીએ, ધારો કોઈ પણ આકસ્મિક રીતે કોઈની આંગળી જે છે આંગળી એમાંથી કપાઈ ગયેલી હોય, તો હવે બાકીનો જે આંગળીનો ટુકડો જે છે એમાંથી કઈ નવો આપણા જેવો કઈ સજીવ તો નથી ઉત્પન્ન થવાનો. પણ આવા નિમ્ન કક્ષાના પ્રાણીઓ કે વનસ્પતિઓની અંદર આ પ્રક્રિયા જોવા મળે છે. એને પુનઃસર્જનની ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એ પુનઃસર્જન ક્ષમતા છે. અને એ પુનઃસર્જન ક્ષમતા બરાબર એ આપણને આ પ્રકારના જે કોઈ પણ સજીવો છે એ સજીવોની અંદર આપણને એની અંદરથી થતી જોવા મળતી હોય છે. એટલે આ રીતે એમાં એના પરિણામે શું થાય તો કે આ એક પ્રકારની વૃદ્ધિ જ દર્શાવે છે. એટલે વૃદ્ધિ અને પ્રજનન બરાબર આ બંનેને એકબીજાની એક એમાંનો પર્યાય ગણવામાં આવતો છે, કેમ કે વૃદ્ધિ જે છે સંખ્યામાં વધારો પણ આપણે વાત કરીએ તો એટલે પ્રજનનની પ્રક્રિયાની મદદથી પણ સંખ્યામાં વધારો થાય છે. ખાસ કરીને આવા બધી જે બાબતો છે બરાબર એના ઉપર ખાસ આપણને અસરકારકતા દર્શાવતી હોય છે. એટલે અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે પ્રાણીઓની અંદરની બધામાં આપણને અલગ અલગ પ્રકારની પણ જોવા મળતી હોય છે. તો એ રીતે કોષોની સંખ્યા જે છે કોષોની સંખ્યામાં જ માત્ર વધારો થાય એવું નથી, પણ એમાં કોષો જે છે પોતે નવા સજીવના નિર્માણ માટેની પણ લાક્ષણિકતા જે છે એ દર્શાવતા હોય છે. એટલે આ રીતે પ્રાણીઓની અંદર બરાબર પ્રાણીઓમાં આપણે વાત કરીએ તો પ્લેનેરિયાની બધામાં અવખંડનની પ્રક્રિયા જોવા મળતી હોય છે. કલિકા સર્જન જે છે વાદળી છે, ખારા કે મીઠા પાણીની જે વાદળી જોવા મળતી હોય છે એના દ્વારા થાય છે. ઈસ્ટ જે છે ફૂગ એના દ્વારા પણ આપણને એની અંદરથી થતું જોવા મળતું હોય છે. આ રીતે એમાં અલિંગી પ્રજનન જે છે બરાબર એની અંદર શું થાય છે તો કે દ્વિભાજનની પ્રક્રિયા પણ જોવા મળે છે. તો દ્વિભાજન એટલે એકમાંથી બે કોષોનું નિર્માણ થવું, તો એમાંથી પણ આપણે એ રીતે દ્વિભાજન છે, બહુભાજન છે બરાબર અવખંડન છે, આ રીતે એમાં અલગ અલગ પ્રકારના સજીવો દ્વારા લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની પ્રક્રિયાઓ આપણને વિવિધ રીતે થતી જોવા મળતી હોય છે, જે પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન કરવા માટેની એક લાક્ષણિકતા છે. પ્રજનન એ સજીવની વિશિષ્ટતા છે, યાદ રાખજો. પ્રજનન જે છે એને આપણે સજીવની વિશિષ્ટતા કહી શકાય છે, કેમ કે મુખ્ય સજીવનું જે એક લક્ષણ છે નિર્જીવ ઘટકો પ્રજનન જેવી પ્રક્રિયાઓ ક્યારેક દર્શાવતા નથી, અથવા પોતાના જેવો નવો એમાંનો કોઈ પણ નિર્જીવ ઘટક એમાંથી ઉત્પન્ન કાંઈ ન થઈ શકે. એટલે આપણે એવું કહી શકાય છે અહીંયા કે પ્રજનન જે છે એ પ્રજનન જે સજીવ જે છે એ સજીવની લાક્ષણિકતા છે બરાબર સજીવની લાક્ષણિકતા છે. અને એના દ્વારા આપણે જે કોઈ પણ નવા સજીવનું નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. હવે કેટલીક જે તે સજીવો છે એને ભાઈ પ્રજનન જે છે પ્રજનન આપણે વાત કરીએ વંધ્ય સજીવો જે છે તો દર્શાવતા નથી, નવો સજીવ નથી ઉત્પન્ન કરી શકતા. તો શું વંધ્ય સજીવોને આપણે વંધ્ય સજીવો જે છે સજીવની વ્યાખ્યા ન મૂકી શકાય? મૂકી શકાય. એટલે આ રીતે આપણે પ્રજનનને પણ સજીવના સંપૂર્ણ જે કહી શકાય ભાઈ મુખ્ય લક્ષણ સજીવનું કહી શકાય, તો એની અંદર પ્રજનનને પણ આપણે મૂકવામાં આવ્યા. આ રીતની અમુક બાબતોની અંદર ઘણી બધી એમાં પ્રશ્ન જે છે ઉભા થઈ શકે છે. એટલે એમાં ઘણા સજીવની અંદર જો આપણે વાત કરીએ ભાઈ જેમ કે મધમાખી છે, તો મધમાખીની અંદર બરાબર મધમાખીની અંદર જો આપણે વાત કરીએ તો મધમાખીમાં એમાં કામદાર માખી આપણને જોવા મળતી હોય છે. એમાં ત્રણ પ્રકારની માખી મધમાખીની અંદર ત્રણ માખી જોવા મળે છે. એક નર માખી હોય છે, બીજી માદા માખી હોય છે અને ત્રીજી વંધ્ય માખી હોય છે. તો એની અંદર જે વંધ્ય માખી છે બરાબર એ કેવી છે? કામદાર જે વંધ્ય માખી છે એની કામદાર માખી છે. તો આ માખી કોઈ પણ પ્રકારની પ્રજનન પ્રક્રિયામાં ભાગ લઈ શકતી નથી. તો શું એને સજીવ ન કહી શકાય? બરાબર 100% કહી શકાય છે. એટલે આવી રીતે આપણે પ્રજનનને એટલે આવી કેટલીક એમાં આપણને જે અમુક બાબતો જે છે એની અંદર સજીવના જે લક્ષણોમાં સંપૂર્ણ લક્ષણોની અંદર જે પ્રજનનની પ્રક્રિયાઓ જે છે એમાં અમુક આવે અપવાદ રૂપે કિસ્સાઓને એની અંદર આપણે કરી શકતા નથી બરાબર. નિર્જીવ સજીવો અથવા તો મૃત સજીવો એ પણ ક્યારેય પ્રજનનની પ્રક્રિયા દર્શાવી શકતા નથી. અને બીજું ખાસ કે ભાઈ સજીવોની અંદર પ્રજનનની પ્રક્રિયા એની લાક્ષણિકતા છે, પણ બધા સજીવોની અંદર પ્રજનન થાય જ અથવા બધા સજીવો પ્રજનનમાં ભાગ લઈ નવો સજીવ ઉત્પન્ન કરી શકે બરાબર એ આપણે સજીવની અંદરની સંપૂર્ણ બાબતને એમાં ધ્યાનમાં લઈ શકતા નથી. એટલે ખચ્ચરની અંદર પણ આ જ પ્રકારે એમની અંદર એમાં જોવા મળતું હોય છે. એટલે આ રીતે ઘણા બધા સજીવોની અંદર એ પ્રજનનની લાક્ષણિકતા અથવા પ્રજનનક્ષમ સજીવો નથી હોતા, એને આપણે વંધ્ય સજીવ તરીકે ઓળખી શકાય છે. એ પ્રજનનની ક્રિયા દર્શાવતા નથી બરાબર. એટલે લીલ ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, પિત્તધારી વનસ્પતિ આવા ઘણા બધાની અંદર આપણને પ્રજનનની આવી અલગ અલગ પ્રકારની પદ્ધતિ જોવા મળે છે. એ જ રીતે પ્રાણીઓની અંદર પણ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓથી લઈ
અને નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર પણ અલગ અલગ પ્રકારની, ખાસ કરીને એમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓમાં ઘણા બધા અલગ અલગ પ્રકાર જે છે, બરાબર, એ આપણને એની અંદર પાડવામાં આવતા હોય છે. તો અહીં આપણે જે ચર્ચા કરી એ સજીવની અંદરના જે લક્ષણો, જેને આપણે કહી શકાય, બરાબર, કે જે સજીવની અંદર જોવા મળતા હોય છે, પણ બધા સજીવો એ વૃદ્ધિ હોય કે પછી એમાં પ્રજનન ક્રિયા હોય, એની અંદર આપણને બધા સજીવોની અંદર સંપૂર્ણ રીતે આ લક્ષણોને બંધબેસતા મૂકી શકાતા નથી, બરાબર. એટલે એ બે જે બાબતો વિશે ચર્ચા થઈ. આગળના લેક્ચરમાં આપણે એમાં નવા જે લક્ષણો છે સજીવના, બરાબર, એના વિશેની ચર્ચા આગળ કરશું.